સુરતમાં રામનવમી દરમિયાન શહેરમાં કોમી ચમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 6 એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમી ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે। પાવન તહેવારને ધ્યાનમાં રાખી પોલીસે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે। શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજાર મુસાફરોની અવરજવર રહે છે, ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું। શહેરમાં રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે। રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે, જેથી કોઈ ગડબડ ન થાય, લોકો તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવી શકે। સુરત પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે, જો કોઈ શખ્સ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, AS9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।